વિચાર। મોક્ષ માર્ગના સ્થાપક અને ઉપદેશક શ્રી જિનેશ્વર દેવ આપના પરમ ઉપકારી છે। પરમ ઉપકારી શ્રી જિનેશ્વર પ્રભુના દર્શન રોજ સવારે દાતન કર્યા પહેલા કાંઈ પણ ખાધા પીધા વિના અવશ્ય કરવા જોઈએ। શક્તિ અને સામગ્રી હોવા છતાં દર્શન નહીં કરવાથી તેમનો અનાદર થાય છે અને ભવાંતરમાં આપણને જિનેશ્વર દેવ મળે નહીં એવું પાપકર્મ બંધાઈ જવાનો સંભવ રહે છે। આપણે ભગવાનના દર્શન કરીને મોક્ષરૂપી ફળ મેળવવાનું છે। ભગવાનના દર્શન વિનય વિવેક સહિત વિધિપૂર્વક કરવા જોઈએ। જેમ રાજા, પ્રધાન, ન્યાયાધીશ વગેરે લોકમાં મોટા ગણાતા પુરુષો પાસે રાજદરબારમાં, પ્રધાનોના કાર્યાલયમાં અને ન્યાયાલયમાં તેમના દર્શને કે કોઈ કાર્ય નિમિત્તે જવું હોય ત્યારે આપણે આપણા શરીરની ગંદી ગોબરી ગમે તેવી હાલતમાં, વાળ ઓળ્યા વિના અને મેળા ઘેડા તેમજ માત્ર ગંજી લુંગી લેવા અપૂરતા અને અનુચિત વસ્ત્રો પહેરીને કે ઉઘાડા શરીરે જતા નથી, પણ સારી રીતે દેહ શુદ્ધિ કરીને, વાળ ઓળીને તેમજ સ્વચ્છ, સુંદર અને ઉચિત એવા પૂર્ણ વેશ પહેરીને જ જઈએ છીએ। તેવી જ રીતે ત્રણ લોકના નાથ એવા પ્રભુજીના દર્શન કરવા ત્રણ લોકના નાથના દરબાર સમાન દેરાસરમાં પણ હાથ પગ મોઢું ધોયા વિના, વાળ ઓળ્યા વિના તેમજ મેળા ઘેડા માત્ર ગંજી લુંગી એવા અપૂરતા અને અનુચિત વસ્ત્ર પહેરીને કે ઉઘાડા શરીરે જવાય નહીં, પણ સારી રીતે દેહ શુદ્ધિ કરીને, વાળ ઓળીને તેમજ સ્વચ્છ, સુંદર અને ઉચિત એવો પૂર્ણ વેશ પહેરીને જ જવું। પ્રભુજીના દર્શન કરવા ઉઘાડા માથે જવું ઉચિત નથી। સ્ત્રીઓનું માથું તો સાડીથી ઢાંકેલું જ હોવું જોઈએ। જેમ રાજાના દર્શન કરવા કે તેના દ્વારા કોઈ કાર્ય સાધવા માટે રાજદરબારમાં આપણે ખાલી હાથે જતા નથી, પણ ઉત્તમ વસ્તુનું ભેટણું લઈને જઈએ છીએ, તેવી જ રીતે જેમના દર્શન દ્વારા આપણે મોક્ષરૂપી સર્વોત્તમ ફળ મેળવવાનું છે એવા પ્રભુજીના દર્શને એમના દરબાર સમાન દેરાસરમાં ખાલી હાથ જવાય નહીં, પણ ચોખા, બદામ, ફળ, નૈવેદ્ય, નાનું વગેરે કાંઈ ને કાંઈ ભક્તિનું દ્રવ્ય લઈને જવું જોઈએ। મહાપુરુષો કહે છે કે દેવ, ભગવાન, ગુરુ અને રાજાના દર્શન ખાલી હાથે થાય નહીં। માર્ગમાં જિનાલયની ધ્વજા અને જીન મંદિર દેખાય ત્યારે બે હાથ જોડી મસ્તક નમાવી નમો જીણાણું કહેવું જોઈએ। દેરાસરના દ્વાર પાસે ઊભા રહી પ્રથમ વારની ત્રણ નિસીહ કહીને અંદર દાખલ થવું જોઈએ અને પ્રભુના મુખનું દર્શન થતાં હાથ જોડી માથું નમાવી નમો જીણાણું બોલવું જોઈએ। નિસીહ કહીને જીન પ્રવેશ કર્યા પછી દેરાસરમાં સંસાર સંબંધી વિચાર કે વાતચીત થાય નહીં। દેરાસરમાં વાછૂટ કરાય નહીં। વાછૂટની શંકા થાય તો બહાર આવીને ટાળવી જોઈએ। દેરાસરમાં આપણા શરીરનો કોઈ પણ જાતનો મેલ પડવા દેવાય નહીં। રંગમંડપમાં પ્રવેશ કર્યા પછી અશાતના ટાળી બે હાથ જોડી માથું નમાવી નમો જીણાણું કહીને પ્રભુજીના મુખનું દર્શન કરી જયનાપૂર્વક ત્રણ પ્રદક્ષિણા દેવી જોઈએ। ત્યાર પછી મૂળનાયક પ્રભુજી સમક્ષ પુરુષોએ ભગવાનની જમણી બાજુ અર્થાત પોતાના ડાબા હાથ તરફના દ્વાર ભાગે અને સ્ત્રીઓએ ભગવાનની ડાબી બાજુ અર્થાત પોતાના જમણા હાથ તરફના દ્વાર ભાગે યોગ્ય રીતે ઊભા રહી બીજી વારની ત્રણ નિસીહ કહી પ્રભુજીને સામે દ્રષ્ટિ રાખીને ભાવપૂર્વક સ્તુતિ બોલીને પ્રભુજીના ગુણગાન કરવા જોઈએ। ઓછામાં ઓછા 9 હાથ અને વધારામાં વધારે 60 હાથ દૂર રહી આપણે પ્રભુજીના દર્શન કરવા જોઈએ। આપણી અને પ્રભુજી વચ્ચેના અશાતના ટાળવા માટેના અંતરને અવગ્રહ કહેવાય છે। દેરાસર મોટું હોય તો જઘન્ય 9 હાથનો અવગ્રહ જાળવવા પ્રયત્ન કરવો જોઈએ। દેરાસર નાનું હોય તો ઓછામાં ઓછો 1 હાથનો અવગ્રહ તો જાળવવો જ જોઈએ। પાછળ ચૈત્યવંદન કરવા બેઠેલા કોઈને પણ આપણું શરીર આડે આવે જવાથી પ્રભુજીના દર્શનમાં અંતરાય ન થાય તેની ખાસ કાળજી રાખીને યોગ્ય રીતે દર્શન કરવા ઊભું રહેવું જોઈએ। મૂળ નાયક ભગવાનના દર્શન કર્યા પછી આજુબાજુ પણ દર્શન કરવા જોઈએ। આજુબાજુ દર્શન કરવા જતી વખતે પાછળ ચૈત્યવંદન કરવા બેઠેલા સાધુ ભગવંતોની આડા ઉતરાય નહીં। શક્ય હોય તો તેમની પાછળ થઈને જવું જોઈએ। પછી ધૂપ, દીપ, ચામર અને સાથીઓ કરી ફળ, નૈવેદ્ય આદિ મૂકી ત્રીજી વારની ત્રણ નિસીહ કહી 3 વાર ભૂમિનું પ્રમાજન કરી વિધિપૂર્વક ચૈત્યવંદન કરવું જોઈએ। સંસાર વધે અને આપણા આત્માનું અહિત થાય તેવી કોઈ માંગણી પ્રભુ પાસે કરાય નહીં। સંસારનો અંત આવે, જન્મ મરણના ફેરા ટળે અને આપણા આત્માનું કલ્યાણ થાય એવી જ માંગણી પ્રભુ પાસે હંમેશા કરાય। પ્રભુજીનો વિનય સાચવવા જિનાલયમાં પ્રવેશ મુખ્ય દ્વારથી કરવો જોઈએ અને પ્રભુજીને પૂટ પડે નહીં તે માટે આજુબાજુના દ્વારેથી બહાર નીકળવું જોઈએ। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ।